અંકલેશ્વરના એક ગામની રહેવાસી હિન્દુ મહિલાનો પરિચય તેની બહેનપણી મારફતે પાનોલી પોલીસ મથકની હદમાં આવતા ગામમાં આવેલા મદ્રેસાના મૌલવી અઝવત બેમાત વાવન સાથે થયો હતો। પરિચય વધ્યા બાદ આરોપી મૌલવીએ મહિલાને લગ્ન કરવાની લાલચ આપીને કોલ અને મેસેજ કરવાનું શરૂ કર્યું હતું। ગત 9મી નવેમ્બરના રોજ આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો। મૌલવીએ મહિલાને મદ્રેસા સ્થિત પોતાના નિવાસસ્થાને બોલાવી હતી અને તેને કોઈ સુગંધી પાણી પીવડાવ્યું હતું। આ પાણી પીધા બાદ મહિલા અર્ધબેભાન જેવી થઈ ગઈ હતી। મૌલવી અઝવત બેમાતનીએ મહિલાની આ અસહાય સ્થિતિનો ગેરલાભ લઈને તેની મરજી વિરુદ્ધ 2 વખત દુષ્કર્મ આચર્યું હતો। દુષ્કર્મ બાદ મૌલવીએ પોતાનો અસલી ઇરાદો જાહેર કર્યો હતો। તેણે મહિલાને તાત્કાલિક મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા માટે દબાણ કર્યું હતું। જો મહિલા ધર્માંતરણ નહીં કરે તો તેને બદનામ કરવાની અને તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। ડર્યા વિના મહિલાએ હિંમતભેર આ સમગ્ર ઘટના અંગે તારીખ 14/11/25ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પાનોલી પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને આરોપી મૌલવી અઝવત બેમાતનીની ધરપકડ કરી લીધી હતી। ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપી મૌલવીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। તપાસમાં એવો પણ ખુલાસો થયો કે આરોપી મૌલવી કેનેડાનો સિટીઝન છે। પોલીસે હવે આરોપીએ ભારત બહાર કયા દેશમાં પ્રવાસ કર્યો છે અને અન્ય મહિલાઓને પણ આ રીતે નિશાન બનાવી છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા આરોપીની ધરપકડ અને તપાસની કાર્યવાહી દરમિયાન એક બીજો મોટો ખુલાસો થયો। આરોપી મૌલવીએ કરમાલી ખાતે તેના રહેણાંક મકાન, દુકાન અને મદ્રેસામાં કોઈપણ પરવાનગી વગર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું। આ ખુલાસાને પગલે તાલુકા પંચાયતના અધિકારીઓ અને પાનોલી પોલીસે સંયુક્ત અને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી। તંત્ર દ્વારા આરોપીના રહેણાંક મકાન, દુકાન અને મદ્રેસામાં કરવામાં આવેલા તમામ ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ કડક કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારા, મહિલાઓની સુરક્ષા સાથે છેડા કરનારા અને ધર્માંતરણ માટે દબાણ કરનારા કોઈપણ આરોપીને ગુજરાતનું તંત્ર અને પોલીસ બક્ષિશે નહીં। જી તારીખ 11/11/2025ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનના રવિન્દ્ર ગામ ખાતે આવેલ આરોપી અજમત અહેમદ બેમાત કે જે ત્યાં મૌલવી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ત્યારબાદ આ ગુનાની તપાસ આગળ વધારતા આ આરોપી દ્વારા જે જગ્યાએ તેના રહેણાંક મકાન, તેની દુકાનો અને જે જગ્યાએ મદની દારૂદ તરબિયત મદ્રેસા આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ એના તમામ આ વસ્તુઓને જે છે જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે। કેટલા મકાનો અને દુકાનો છે? એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ જે કાયદેસર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મદની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જે એને ગેરકાયદેસર રીતે બનાવેલો હતો આ તમામ વસ્તુઓને આજે રોજ જે છે એ આજે તોડી પાડવામાં આવેલા છે। આરોપીને 10 દિવસના રિમાન્ડ અપાયા હતા સાહેબ, શું વિશેષ કોઈ માહિતી બહાર આવી? જી બિલકુલ, અમે માહિતી તપાસ દરમિયાન આવી છે કે તેના વિરુદ્ધ આની પહેલા પણ ગુનો દાખલ થયેલા છે અને એ ગુનાના કામે જે છે એનો પાસપોર્ટ પણ જમા હતો। એ પાસપોર્ટ દરમિયાન એ કોર્ટની પરમિશન લઈ અને એ બીજા કન્ટ્રીમાં ગયા હતા, જે બાબતે પણ હાલમાં ઊંડાણપૂર્વકની એક તપાસ હાલમાં ચાલુ છે।